મહેસાણાના બહુચરાજી મંદિર ટ્રસ્ટનો મોટો નિર્ણય ગેસની અછતને પહોંચી વળવા આ નિર્ણય લેવામાં આવ્યો। અન્નપૂર્ણા ભોજનાલયમાં રસોઈ માટે લાકડાનો ઉપયોગ કરાશે। અન્નપૂર્ણા ભોજનાલયમાં પ્રતિદિન 1500 યાત્રિકો ભોજન લે છે। અંદાજે રોજની ગેસની 6 થી 7 બોટલનો વપરાશ છે। જો કે સાંપ્રત પરિસ્થિતિને જોતા હવે લાકડાનો ઉપયોગ કરી ભોજન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। એટલે દૈનિકના 1500 થી વધુ ભોજન કરનાર માટે લાકડાનો ઉપયોગ કરીને ભોજન બનાવાશે। 8 થી 10 બોટલની રોજ જરૂર હોય છે। આમાંથી આપણે છે તે દાળ વાર શાક 2-3 બાટલાની બચત કરીએ છીએ તો 5 દિવસ આપણા અગાઉ લંબાઈ જાય। અને સામે મેળો પણ આવે છે, વહીવટી સાથે વાત પણ થયેલી છે, બાટલા આપણને મળી રહેશે। રોજની કેટલી પબ્લિક 1000 થી 1500 માણસ જમે છે। અત્યારે ચૂલા પર જે પ્રમાણે તમે બનાવી રહ્યા છો એવું લાગી રહ્યું છે કે આમાં ગેસનો પણ બચાવ થશે બિલકુલ ગેસ તો બચાવ થશે। એના કારણે તો આપણે કરીએ છીએ કે 2-3 બાટલા બસ થઈ શકે, આપણા તો 2 દિવસ આપણા વધુ શકે। બાકી વહીવટી સાથે તૈયાર છે, અમારી સાથે બાટલા પણ આપશે, બધી રીતે તૈયારીઓમાં છે।